નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીની મહત્વપૂર્ણ બેઠક પહેલા જાહેર થયા પેટ્રોલ ડીઝલના ભાવ। વિગતે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને ઓઇલ કંપનીઓ દ્વારા ભારે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે દેશની નજર આજે પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે પીએમઓ પર ટકેલી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં પ્રતિ લીટર ₹4નો વધારો થયા પછી પણ સંકટ હજુ દૂર થયું નથી। આ મહત્વપૂર્ણ મુદ્દાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે। આ બેઠકમાં વધતા ઈંધણના ભાવ પર નિયંત્રણ લાવવા માટે અને સામાન્ય જનતાને રાહત આપવાના પગલાં અંગે મોટા પાયે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $115ની નજીક પહોંચી રહ્યા છે। ત્યારે હવે પ્રધાનમંત્રી મોદી આજે પેટ્રોલિયમ મંત્રાલય અને નાણાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થાનિક બજારમાં વધતા ઈંધણના ભાવને સંબોધવા માટે હવે સમીક્ષા બેઠક કરશે। મિત્રો, આ પેટ્રોલ અને ડીઝલના બાદ ભાવ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે। આ ઉપરાંત સામાન્ય માણસને મોંઘવારીથી રાહત આપવા અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે। મિત્રો, આ બાબતે તમારે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી એક કોમેન્ટ કરી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નવી શિક્ષણ પદ્ધતિ ધોરણ 1 થી 8માં હવે પાસ નાપાસ નહીં પણ આવશે HPC કોડ। તો વિગતે વાત કરીએ તો ગુજરાતમાં આગામી શૈક્ષણિક સત્રથી શિક્ષણ વ્યવસ્થામાં મોટા ફેરફાર જોવા મળશે। મિત્રો, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ અને રાજ્ય શિક્ષણ વિભાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત નવી શિક્ષણ પદ્ધતિને તબક્કાવાર અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક જાહેર કરશે અને હવે જેના આધારે જ રાજ્યની શાળાઓમાં શિક્ષણ અને મૂલ્યાંકનની નવી પદ્ધતિ અમલમાં આવશે। મિત્રો, નવી વ્યવસ્થામાં ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે પરંપરાગત પાસ નાપાસ પદ્ધતિને બદલે હોલિસ્ટિક પ્રોસેસ્ડ કાર્ડ એટલે કે HPC કાર્ડ તૈયાર કરવામાં આવશે। અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને એક પાનાનું પરિણામ પત્રક આપવામાં આવતું હતું, જ્યારે હવે 15 થી 20 પાનાનું વિસ્તૃત મૂલ્યાંકન પત્રક તૈયાર કરવામાં આવશે। મિત્રો, આ કાર્ડમાં હવે માત્ર માર્ક્સ જ નહીં પરંતુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બન્યું અગનભઠ્ઠી, હજુ થશે મોટો પારો વધારો। વિગતે વાત કરીએ તો હવે ગુજરાતમાં હાલ ઉનાળો આકરો મિજાજ દેખાડી રહ્યો છે અને સૂર્યદેવ જાણે અગનગોળા વરસાવી રહ્યા છે તેવો મિજાજ દેખાઈ રહ્યો છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત યથાવત રહ્યો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચે જઈ શકે છે અને લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમીમાંથી હમણાં રાહત મળવાના કોઈ સંકેત દેખાતા નથી। ત્યારે આજે આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, ટૂંકમાં કહીએ તો હાલમાં દેશ એક તરફ ગરમીના ભીષણ પ્રકોપનો સામનો કરી રહ્યો છે તો બીજી તરફ ચોમાસાના આગમનની જે ઘડીઓ ગણાઈ રહી છે। મિત્રો, આગામી થોડા દિવસોમાં જ વાતાવરણમાં મોટો પલટો આવશે અને વરસાદ પડતા જ લોકોને આ અસહ્ય ગરમી અને લૂથી ચોક્કસપણે મોટી રાહત મળશે। ત્યાં સુધી તમામ નાગરિકોને ગરમીથી બચવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે ધ્રુજાવી દે તેવી આગાહી, ગુજરાત માથે મોટું સંકટ। વિગતે વાત કરીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ તો હવે આલોલ સ્થિત ગુજરાત નેચરલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં હાજર રહેલા પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અને આગામી ચોમાસા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમના મતે હવે રાજ્યમાં તાપમાન ધીમે ધીમે ઘટશે અને ટૂંક સમયમાં જ મેઘરાજાના પ્રવેશ માટે અનુકૂળ વાતાવરણ બનશે। ગરમી ઓછી થશે અને હવામાનનું વાદળ છાયું રહેશે। અંબાલાલ પટેલના મતે આકાશમાં વાદળો દેખાવા લાગ્યા છે અને આગામી દિવસોમાં વાદળોનું પ્રમાણ વધશે। અરબી સમુદ્ર ઉપર સિસ્ટમ સક્રિય થવા લાગી છે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં વરસાદની શક્યતા વધુ છે। મિત્રો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 2 ઇંચ કે તેથી વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં 1 ઇંચથી વધુ હવે ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દ્વારકા, પોરબંદર, જામનગર અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદ પડશે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 1 જૂનથી દૂધના ભાવ પ્રતિ કિલો 4 રૂપિયા વધશે, સામાન્ય માણસ માટે મોંઘવારીનો મોટો ફટકો। વિગતે વાત કરીએ તો અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ઈરાન સામે ચાલી રહેલ સંઘર્ષ સમગ્ર વિશ્વ માટે સંકટ બની ગયો છે। મિત્રો, હાલ તો રોજ આવા સમાચાર, દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેથી લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો, ભારત સહિત ઘણા દેશોમાં ઈંધણ અને રોજિંદા વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। ત્યારે તાજેતરમાં ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે, જે એક ખૂબ જ મોટા દુઃખદ સમાચાર કહી શકાય। મિત્રો, જેના કારણે અન્ય ચીજ વસ્તુઓ પણ મોંઘા થશે। કેરળના સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા મિલ્માએ દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹4નો વધારો કરીને ગ્રાહકોને ફુગાવવાનો નવો ફટકો આપવાની જાહેરાત કરી છે। કેરળ કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ડિરેક્ટર બોર્ડ દરખાસ્તને મંજૂરી આપવા માટે સર્વાનુમતે બેઠક યોજી હતી। મિલ્માના ઉત્પાદન ખર્ચમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવી રહ્યું છે। 1 જૂનથી અમલમાં આવતા રાજ્યભરના તમામ મિલ્માના દૂધના પેકેજમાં ભાવમાં ₹4નો વધારો થશે, જે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ શકે તેવા સમાચાર છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો સૌથી મોટો માર, ભારતમાં પેટ્રોલ ડીઝલમાં હજુ પણ મોંઘવારી વધશે। વિગતે વાત કરીએ તો વૈશ્વિક બજારની હલચલ અને મધ્ય પૂર્વના તણાવની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર દેખાવા લાગી છે। ભારત પોતાની જરૂરિયાતનું મોટું પ્રમાણ વિદેશથી આયાત કરે છે અને દેશ લગભગ 85% ક્રૂડ ઓઇલની જરૂરિયાતો માટે આયાત પર જ નિર્ભર છે। ત્યારે આવા સમયમાં જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધે તો તેની નકારાત્મક અસર ભારત પર પણ ખૂબ ઝડપથી જોવા મળે છે। હાલમાં અમેરિકા અને હવે ઈરાન વચ્ચે વધતા તણાવ, હોર્મુઝ સ્ટ્રેટમાં ઊભી થયેલી અશાંતિ અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે તેલ, ગેસ અને અન્ય ઉર્જા સંબંધિત ઉત્પાદનોની સપ્લાય પર દબાણ સતત વધી રહ્યું છે। મિત્રો, ભારતીય બજારની વાત કરીએ તો ભારતીય બજારમાં તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 વખત વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। 15 મેના રોજ પ્રતિ લીટર ₹3નો આંકડો વધારો કરવામાં આવ્યો હતો। ત્યાર પછી 19 મે ફરી પાછો પ્રતિ લીટર 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જેથી સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે કર્મચારીઓની ચમકશે કિસ્મત, લઘુત્તમ પગાર 52,000 કરવાની મોટી માંગ। વિગતે વાત કરીએ તો દેશમાં 8મા પગાર પંચની રચનાને લઈને ચાલી રહેલી હલચલ વચ્ચે ભારતીય રેલવેના લાખો કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન દ્વારા પગાર મંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી ભલામણો જો સ્વીકારવામાં આવે તો રેલવેના હેલ્પર્સ, જુનિયર એન્જિનિયર, સિનિયર સેક્શન એન્જિનિયરથી લઈને સિનિયર મેનેજર સ્તરના કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે। એસોસિએશન દ્વારા લઘુત્તમ મૂળ પગારના જે 52,000 કરવા, ફિટામેન્ટ ફેક્ટર વધારવા, હાઉસ રેન્ટ અલાઉન્સમાં સુધારો કરવા અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા સહિતની અનેક લોક કલ્યાણકારી માંગણીઓ રજૂ કરવામાં આવી છે। મિત્રો, આ ફેરફારો લાગુ થવાથી ઘણા કર્મચારીઓના પગાર હાલના સ્તર કરતાં સીધો બમણો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, 8 રાજ્યોમાં લૂનો ખતરો। વિગતે વાત કરીએ તો દેશભરમાં હવામાનની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે। મિત્રો, એક તરફ ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમીથી તપતું બન્યું છે, તો બીજી તરફ અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશના બાંદામાં 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, જ્યારે દિલ્હી NCRમાં પણ આગામી કેટલાક દિવસો સુધી રાહત મળવાની શક્યતા નથી। ભારતીય હવામાન વિભાગ અનુસાર 21 મે એટલે કે આજે જ 2026ના રોજ દેશના અનેક રાજ્યોમાં મહત્તમ તાપમાન 40થી 47 ડિગ્રી નોંધાયું હતું। ખાસ કરીને ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના ગરમીનું વધુ તીવ્ર બનશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય જનતાના બજેટ પર મોટો ઝટકો, ગેસ સિલિન્ડર મોંઘા થવાના એંધાણ। વિગતે વાત કરીએ તો ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધની સીધી અસર, મોટી અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના રસોડા સુધી પહોંચવા જઈ રહી છે। વૈશ્વિક બજારમાં કાચા તેલ એટલે ક્રૂડ ઓઇલ અને ગેસની કિંમતોમાં સતત રહેલા તોતિંગ વધારાના કારણે જે ભારતમાં અગાઉ જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે, હવે આ કટોકટી વચ્ચે સામાન્ય જનતાને LPG ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના ભાવ વધારાનો મોટો ઝટકો લાગી શકે છે। આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં આ રાંધણ ગેસના ભાવ વધારા અંગે એક જાહેરાત અથવા તો મોટો નિર્ણય લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે। જો આગામી દિવસોમાં ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ અટકશે નહીં તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો, સિંગ તેલનો ડબ્બો પહોંચ્યો 2800 પાર, સામાન્ય લોકોની ચિંતા વધી. વિગતે વાત કરીએ તો દેશમાં વધતી મોંઘવારી વચ્ચે હવે સામાન્ય જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવ બાદ હવે ખાદ્ય તેલના બજારમાં પણ સતત તેજી જોવા મળી રહી છે. મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેન પર અડતી અસર હવે સીધી સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી રહી છે. રાજકોટના તેલ બજારમાં આજે ફરી સિંગ તેલના ભાવમાં વધારો નોંધતા ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે. વેપારીઓના જણાવ્યા મુજબ સિંગ તેલના એક ડબ્બામાં આજે વધુ ₹10નો વધારો નોંધાયો છે, જેના કારણે તેલનો ભાવ હવે 2800 સુધી પહોંચી ગયો છે. મિત્રો, હવે જો જનતા જાય તો જાય ક્યાં? છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેનાથી જે સામાન્ય વર્ગ પર એક મોટી મુશ્કેલીનો સામનો કરી રહી છે અને બજારના અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. ફક્ત સિંગ તેલ જ નહીં પરંતુ અન્ય ખાદ્ય તેલોના પણ ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. કપાસિયા તેલનો ડબ્બો 2660 સુધી પહોંચી ગયો છે, જ્યારે પામોરીન તેલના ભાવમાં પણ સતત વધારો થતાં હવે તેનો ભાવ 2415ની આસપાસ પહોંચી ગયો છે. મિત્રો, વેપારીનું કહેવું છે કે હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊભી થયેલી સ્થિતિને કારણે ખાદ્ય તેલના ભાવમાં અચાનક તેજી જોવા મળી રહી છે. મિત્રો, તમે કયા જિલ્લામાંથી સમાચાર જુઓ છો તે જરૂરથી કમેન્ટ કરી દેજો અને આ બાબતે તમારે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો.